શ્રીનગર એરપોર્ટ હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાનના 2 JF-17 તોડી પાડ્યા છે ભારતે. સૌથી મોટા સમાચાર, પાકિસ્તાનના 2 JF-17 તોડી પાડ્યા છે. પેલા એક F-16 તોડી પાડ્યું, હવે 2 JF-17 ફાઇટર જેટને પણ માટીમાં મળાવી દીધા છે. સૌથી મોટી ન્યૂઝ છે, જે પાકિસ્તાન F-16 વિમાનોને ઉપર ફાકા ફોજદારી કરતું હતું, એને સૌથી શક્તિશાળી એરફોર્સનું સૌથી શક્તિશાળી વિમાન એટલે F-16 તોડી પડાયું છે અને JF-17ના 2 વિમાનો તોડી પડાયા છે. પાકિસ્તાનની એરફોર્સે વિચાર્યું કે ભારત ઉપર અટેક કરીએ, પણ ભારતના જાંબાજ એરફોર્સના પાયલટે એમના વિમાન તોડી પડાયા છે. JF-17 તૂટી ગયા છે, ભાગી ગયા છે, પાયલટોના મોત થયા છે. અત્યાર સુધી ભારતે પાકિસ્તાનના 3 ફાઇટર જેટ તોડી પાડ્યા છે. સૌથી મોટી ન્યૂઝ ઉમંગ શું છે નવું? બિલકુલ એ જ રીતે કે જે જેટ આયા કે F-16 આયા, શ્રીનગર હાઈ એલર્ટ પર મૂકી દેવાનું. બ્લેકઆઉટ રાજસ્થાનમાં, શ્રીનગર, પંજાબ અને સાથે કચ્છના ભુજમાં પણ બ્લેકઆઉટ. ભલે ગમે તે તૈયારી હોય, પરંતુ અમારી ડિફેન્સ સિસ્ટમ તમારા ચાઇના જેવી નથી. અમારું સૈન્ય બળ ઊંઘતું નથી, અમારું સૈન્ય બળ જાગે છે ને જડબાતોડ જવાબ પાકિસ્તાનને અત્યારે આપી રહ્યું છે અને તમામ એના હુમલા, કાયરાના હુમલા ફરીથી નાકામ કર્યું છે. સાહેબ, અત્યાર સુધી ડિફેન્સમાં હતા આપણે, પરંતુ હવે એક્શનમાં આવ્યા છીએ અને શ્રીનગરથી આપણા એરફોર્સના ફાઇટર ઉડી ગયા છે અને આ ફાઇટર પાકિસ્તાનમાં જઈ એમના ઘરમાં ઘૂસી અને તબાહી બોલાવવાના છે, એ પણ વાત નક્કી છે. એક સમાચાર મળી રહ્યા છે, દિલ્હીમાં તમામ સરકારી અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. તમામ તંત્રના કર્મચારી અધિકારીની રજા રદ કરવામાં. પાકિસ્તાનનું જે પ્લેન આપણે તોડ્યું ને એ ચાઇનીઝ માલ જ હતો, જે F-17 છે. એટલે આ ચાઇનાના ભરોસે જે પાકિસ્તાન ભારતને આંખ બતાવવા નીકળ્યું ને એની આંખો ફૂટી જવાની છે. એટલે JF-17 તો છે, પણ F-16 બી તોડી પડાયું છે. અમેરિકાએ આપેલું વિમાન છે, સૌથી એરફોર્સનું સૌથી શક્તિશાળી વિમાન કહેવાય છે, એ તોડી પડાયું છે. જેમ બાલાકોટ સ્ટ્રાઇકમાં આપણા અભિનંદન વર્તમાને તોડી પાડ્યું હતું, એ જ રીતે MiG-21થી F-16 તોડી પડાયું હતું. એ જ રીતે પાકિસ્તાનની અત્યારે હાલત છે. સાહેબ, આ છે ને મને લાગી રહ્યું છે ભારતની રણનીતિ છે કે આવવા દો, તમે ઘૂસો, તમારી જોડે જેટલા ડ્રોન છે તમે ઉપયોગ કરો, મિસાઇલનો જેટલો ઉપયોગ છે ઉપયોગ કરો, અમે એને ખાલી કરી લઈશું. તમારો ભંડાર ખાલી થશે ને પછી ભારત જવાબી કાર્યવાહી કરશે. ભારત વળતો જવાબ આપશે અને એવો જવાબ આપશે 48 કલાકમાં. તમે ભારતનો જવાબ જોઈ ચૂક્યા છો કે ભારતે જે એ અલગ અલગ આતંકી ઠેકાણા પર હુમલા કર્યા એ બધા નેસ્ત નાબૂદ થઈ ગયા. સ્ટ્રોમ શેડો મિસાઇલ હતી, સ્કેલ્પ મિસાઇલ હતી અને આજે ડ્રોનથી હુમલો થયો. તમે ભલે અત્યારે તૈયારી કરો, આ બેટા પછી તમારી હાલત જો, બાપ હોતા હે, બેટા હોતા હે. વિકાસ, એક બહુ જ અગત્યની વાત કરું. અત્યાર સુધી આપણે એમના બધા જ હુમલા નિષ્ફળ કર્યા ને S-400 થી, તો પાકિસ્તાનને લાગતું હતું ખાલી S-400 જ છે આપણા પાસે. અત્યારે જે બધા સીમા ઉપર હુમલા નિષ્ફળ થાય છે ને એ કોણ કરે છે? વિજય કહે છે. વિજય બતાવશું. IL-70 એર ડિફેન્સ ગન પાકિસ્તાનના મનસૂબાને હવામાં જ ધ્વસ્ત કરી રહ્યું છે. જમ્મુથી જેસલમેર, જાલંધરથી ભુજ, નખત્રાણા, કચ્છ સુધી જે બ્લેકઆઉટ અપાયો છે ત્યાં પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલોનો હવામાં જ ખાત્મો બોલાવી રહી છે. IL-70 જે ભારતની સૌથી મજબૂત એર ડિફેન્સ પૈકીની એક છે. ભારત પાસે S-400 નહીં, એ સિવાયની ગણી શકાય નહીં એટલી બધી એર ડિફેન્સ સિસ્ટમ છે. 15 તો મોટા નામ છે, માત્ર ઇન્દ્ર, રેવતી આવા તો હવામાં માર કરી શકે ને પાકિસ્તાનને હવામાં જ ઉછાળી શકે એવી અનેકવિધ એર ડિફેન્સ સિસ્ટમ છે. માત્ર નજરાણું આપ્યું છે આપણે. આમાં એવું છે વિજય કે છેલ્લા 2 દિવસથી માત્ર એક એર ડિફેન્સ સિસ્ટમ એટલે S-400 કામયાબી સાથે બધા હુમલા નિષ્ફળ કર્યા. હવે IL-17 આવ્યું છે અને તમને જણાવી દઉં, તમને ગર્વ થશે ભારતના ડિફેન્સ સેક્ટરમાં, ભારતની પ્રગતિ ઉપર તમને ગર્વ થશે કે આવા એર ડિફેન્સ સિસ્ટમ આપણી પાસે 15 થી વધુ છે. 15 થી વધુ. મોટા સમાચાર, પાકિસ્તાને માની લીધું છે કે ભારતે 2 JF-16 તોડી પાડ્યા છે. JF-17 તોડી પાડ્યા છે, પાકિસ્તાને માની લીધું છે. અને બીજી સૌથી મોટી વાત, F-16 જે અમેરિકી બનાવટના છે, ભારત પર હુમલો કરવાની અમેરિકાએ પરવાનગી નહોતી આપી, પણ ખાલી એરબોર્ન કર્યા એમણે, એરબોર્ન કર્યા અને ભારતની S-400 જેની અંદર રાડાર એક્ટિવેટ હતા એણે તોડી પાડ્યા સીધા જ એને. એટલે હુમલો કરે એ પહેલા, હવામાં જાય ઉપર એ પહેલા જ એને નેસ્ત નાબૂદ કરી દીધું. આનો એક રસ્તો, એક વાત એ બી નીકળે છે મુફદ્દલ, કે અમેરિકાએ સાફ કહી દીધું હતું કે ભારતના સામે F-16 નો ઉપયોગ તમે કરશો નહીં.
પણ પાકિસ્તાને કર્યું. એકવાર ફરી અમેરિકાને નારાજ કર્યું છે. અમેરિકા પહેલાથી જ પાકિસ્તાનને વિરુદ્ધમાં છે અને એમાં આ એક હરકત કરવાના કારણે પાકિસ્તાન જે છે એણે ફરી એક હિમાકત કરી છે. શું આવી છે? બોલો બોલો બોલો. જેસલમેર એર સ્ટેશન ઉપર હુમલો, મુખ્યાલય સેનાના મુખ્યાલય પર હુમલાની કોશિશ પાકિસ્તાને કરી. ભારતે ત્યાં પણ જવાબ આપ્યો અને નાકામ કરી દેવામાં આવ્યું છે. ધર્મશાળાને IPL મેચ રોકા ગયા. એટલે બધા જ આ તકેદારીના ભાગ છે, પણ જેસલમેરના સેનાના હેડક્વાર્ટર સુધી પહોંચવાની આ લોકોએ હિંમત કરી અને એ જ સ્થિતિ થઈ. હવામાં જ એ બધા જ જે હુમલાઓ છે એને નાકામ કરવા. અને ખાસ વાત એ છે કે પાકિસ્તાન એ વાત સ્વીકારી બી રહ્યું છે કે ભારત અમને ખૂબ જબરદસ્ત તરીકે ધોઈ રહ્યું છે. ભારત લગાતાર પાકિસ્તાનને નુકસાન પહોંચાડી રહ્યું છે. અને સૌથી મોટી વાત કે ભારતમાં જે બ્લેકઆઉટ થઈ રહ્યા છે ને વિનોદ, એ માત્ર ને માત્ર તકેદારીના ભાગરૂપે, કે આપણા લોકો એલર્ટ રહે, આપણે કોઈ મોટું નુકસાન ના ઝેલવું પડે, તકેદારીના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે આ બધું કરાઈ રહ્યું છે. કારણ કે આપણા એર ડિફેન્સ સિસ્ટમ ઉપર પૂરો ભરોસો છે. છતાંય આ બ્લેકઆઉટથી આપણે ગભરાવાની જરૂરત નથી. ભારતની સેના જબડાતોડ જવાબ આપી રહી છે. પૂંછ, રાજૌરીમાં LCને પાસે ખૂબ જબરજસ્ત ગોળીબારી થઈ રહી છે. એના દ્રશ્યો તમને થોડીક વારમાં હું બતાવીશ કે કઈ હાલત કરી નાખી છે પાકિસ્તાનની આપણી સેનાએ. તમે જોશો તો એકવાર ભારત માતા કી જય ચોક્કસથી કહેશો. નેક્સ્ટ અપડેટ બતાવો, નેક્સ્ટ અપડેટ બતાવો. તમે જે એર ડિફેન્સ સિસ્ટમની વાત કરતા હતા ને, કેટલી છે આપણી જોડે? આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે આપણી જોડે, જેનાથી જવાબ આપવામાં આવી રહ્યો છે. સ્પાઈડર છે જે ઇઝરાયલ તરફથી આપણને મળી છે. સાથે સાથે વાત કરી દઉં, 2K12 કપ પણ આપણી જોડે છે. આ મિસાઇલ બરાક 8 પણ આપણી જોડે છે. QRS SM પણ આપણી જોડે છે. S125